આપણે કાલે દેખું કે કેવી રીતે ઇવેન્ટ રેકોર્ડ થાય છે ન્યુરલ પાથવેમાં. હવે એ ન્યુરલ પાથવેમાં જ્યારે બી ઇવેન્ટ આપણે ટ્રિગર કરશે કોમન સેન્સના થ્રુ, તો આપને સ્ટેટ ઓફ ઇમોશન બિગડી જશે. સ્ટેટ ઓફ ઇમોશન બિગડી જશે તો આપની વોટર લેવલ અને આપનું ટેમ્પરેચર, આપણું બ્લડ સર્ક્યુલેશન અને આપની બ્રીથ, એ ચારોમાં કોઈને કોઈ ફરક આવશે. જેમ રહેવું જોઈએ એમ નહીં હોય ને. અગર આપ અચ્છું સોચશો તો આ ચાર ચીજ બેલેન્સ થઈ જશે. જેને કહેવાય છે કે આપણે ક્રિકેટમાં દેખીએ છીએ તો આપણે કહીએ છીએ કે આ ફોર્મમાં આવી ગયો. ફોર્મમાં કેવી રીતે આવી ગયો કે ભાઈ આપને હમણાંના વિઝ્યુઅલ અને પહેલે જે જોવાતું હતું એમાં ફરક લાગે છે, અને આ ચહેરા પર સ્માઇલ છે તો કંઈ અલગ લાગે છે. તો આપ ખુદ સોચીએ, જ્યારે આપ બાજારમાં જાઓ છો, કોઈથી મિલો છો, તો આપની આ પ્યારી સી સ્માઇલની કિતની વેલ્યુ છે. પર આપના અંદર એક પેનફુલ મેમોરી છે જે ટ્રિગર કરે છે, તેથી આપ મુંહ ચડાવીને પૂરા માર્કેટમાં ઘૂમો છો અને આપનું ઘર ઇમ્પ્રેશન પડે છે, કેમ કે वो પેનફુલ મેમોરી ટ્રિગર કરી રહી છે. તો મેં આપને એક એક્સરસાઇઝ બતાવું છું હમણાં જ પ્રૂફ થઈ જશે કે આ ન્યુરો લેંગ્વેજિક પ્રોગ્રામ ફરજી છે કે અચ્છું છે કે હેલ્પફુલ છે કે નથી. લેકિન આપ મને સપોર્ટ નથી કરી રહ્યા, આપ ચેનલને જઈને ફોલો નથી કરી રહ્યા, તો મને કેવી રીતે ખબર પડશે કે આપ મારા સાથે છો ને આપને આ પ્રોગ્રામ અચ્છું લાગી રહ્યું છે. મેં इतनी मेहनत से ये प्रोग्राम बनायो तो आपने भी थोड़ा सपोर्ट करવો જોઈએ. તો હવે આપણે એ एक्सरसाइज કરીએ છીએ. देखो आप मेलोडी खाओ, खुद जान जाओ, आपने सुनू हશે तो आज एक्सरसाइज કરીને જોઈ લો કે કેટલો ફરક પડે છે. ને અગર આપને આ વિડીયો સાથે એક્સરસાઇઝ કરવામાં પ્રોબ્લેમ આવી રહી છે તો મને મેસેજ કરજો, મેં આપને એક ઓડિયો મોકલાવી દઈશ. એને આપ સુનતા રહેજો, આપને એક્સરસાઇઝની પ્રેક્ટિસ થઈ જશે અને પ્રૂફ થઈ જશે. આજે જ પ્રૂફ થઈ જશે કે થાય છે કે નથી થતું. તો આપને શું કરવું છે કે દેખો આપને ખુદને આપને ટાઈમ આપવો છે, કેમ કે આપ સેલ્ફ લવ કરીએ આપના સાથે. થોડો સો ટાઈમ શાંતિમાં એક જગ્યાએ ગુજારીએ જ્યાં શાંતિથી આ ઓડિયો એકવાર સુની શકીએ, આ એક્સરસાઇઝ કરી શકો. તો આપને અકેલામાં જ્યાં આપને કોઈ ડિસ્ટર્બ ના કરે વहाँ આપ જઈએ અને આપ આંખને બંધ કરી દઈએ. આંખને બંધ કરી દઈએ અને પેનફુલ મેમોરી સામને લાવીએ. હવે થઈ શકે પેનફુલ મેમોરી એકદમ ज़्यादा હશે તો આપને वो ट्रिगर કરશે, કેમ કે वो પૂરું સિસ્ટમ ન્યુટ્રલ પાથવે અને સ્ટેટ બિગડવું ને वो ચાર ચીજે વોટર લેવલ આને સબ ઉપર નીચે થશે, હાર્મોન્સ ઉપર નીચે થશે. પણ આપને એને ડીલ કરવી પડશે. કાર તક આપ એને આપના દિલમાં દબાવશો એનાથી આપ मतलब आप मोटी बीमारी में भी जई सको છો. आप એને દબાવશો તો આપને वो फील नहीं आवे, वो खुल्लूपन नहीं आवे. आपने આ એક્સરસાઇઝ કરીને હમણાં જ દેખી લો કે અસર છે કે નથી કે શું છે. आपने આંખે બંધ કરી દેવી છે અને આપને સામને એક સ્ટીકર દેખવો છે. સ્ટીકર મોટો એક સ્ટીકર દેખીએ અને એનામાં वो પેનફુલ મેમોરી લાવીએ. વિડીયો બી હોય તો ચાલશે. એ વિડીયો એ સ્ટીકર પર ચલાવીએ અને ત્યાંથી वो સ્ટીકરને પકડીએ અને એને ઉચકી દઈએ અને આ ફેંકી દઈએ. પાછી એ પેસ્ટ કરીએ અને પાછી એને સ્ટીકરને નીકાળીને પાછો ફેંકી દઈએ. હમણાં જે સ્ટીકર રિમૂવ કરી ચૂકા એના બાદ હલકી હલકી અગર મેમોરી જોવાતી હોય તો આપણા પાસે એક મેજિકલ ઇરેઝર છે, મેજિકલ રબર છે. એનાથી આપ એને આંખ બંધ કરીને એને મિટાવીએ. એમ આંખ બંધ કરીને દેખીએ કે આપ એ મેમોરીને મિટાવી રહ્યા છો અને वो ચૂરા નીકળે છે ને वो બી ઉડી રહ્યા છે. જે રબરમાંથી નીકળે છે એ ઉડી રહ્યા છે અને આપ એને મિટાવીએ. થોડા ટાઈમ તક મિટાવીએ અને ટાઈમ લાઈનને પૂરી. હમણાં જે સ્ટીકર રિમૂવના જે એક્સરસાઇઝ કીધી છે તો થોડી દેર બાદ આ પૂરું જે વિઝ્યુઅલ ટાઈમ લાઈન છે આપની वो પૂરી બ્લેન્ક થઈ જશે. એમાં કંઈ બચે નહીં. સ્ટીકર આપ બાર બાર એમ કરશો તો वो ટાઈમ લાઈન ખાલી થઈ જશે. પછી એક સ્ટેજ એવી આવશે જેમાં वो मेमोरी वहाँ हंसे જ નહીં. तो वहाँ अगर आपने एक गुड मेमोरी वहाँ पेस्ट करवी ज़रूरी है. आपने इवेंट पसंद है,
જે आपने कई भी चीज़ पसंद है या आप अपना दुआतों में कोई चीज़ या કંઈ બી લઈ શકો છો, ઠીક છે। એ વहाँ પેસ્ટ કરવી જરૂરી છે, કેમ કે માઇન્ડ પછી એને જ પકડી લે છે પહેલાંવાળાને। આપ એ રિમૂવ કીધી, હવે બીજી આપ એક अच्छी મેમોરી વहाँ પેસ્ટ કરી દઈએ। આ મેમોરી આ એક્સરસાઇઝ 5 દિવસ કરવાથી આપને કોઈ એમ નથી, કોઈ દવા નથી લીધી કે હમણાં અસર થઈ જશે, પણ હા આવાવાળા ટાઈમના અંદર ઓટોમેટિક દિમાગ એને એક્સેપ્ટ કરી લેશે જે अच्छी મેમોરી છે, અને આપ એને બિગાડો છો એ મેમોરીને वो રિમૂવ કરી દેશે।